ભાત ને એવું કંઈક બનાવી નાખીએ અને એટલે જમવાનું છે. સાંજે કિશોર આવશે તો મસૂર પડ્યા છે, મસૂરનું શાક અને ભાત છે ને એ બનાવી નાખીએ. અને પાણીપુરીની તૈયારી થઈ ગઈ છે. સવારના ચણા પલાળી દીધા છે અને આંબલી ને ગોળવાળી ચટણી પણ પલાળી દીધી ગરમ પાણીમાં. હવે સાંજે છે ને એ પાણીપુરી આજે બનાવશું ફાઇનલી. 2 દિવસથી તૈયારી હાલે છે. આઈ હોપ કે સારી બને, પાણી બધું મસ્ત એકદમ બને. તો આપણે એક જ પાણી બનાવવાનું છે, ફ્લેવર વધારે પાણીવાળા નથી બનાવવાના. તો એક જ પાણી બનાવવાનું છે, એટલું જોરદાર બનાવવાનું છે ને કે પાણીપુરીના ફેન થઈ જાય. જોકે મને તો ઓછી ભાવે પાણીપુરી, કિશોરને મારાથી વધારે ભાવે, એટલે જ કેટલા દિવસ પછી પાણીપુરી છે ને એ બનાવી છે. તો ચાલો આજે તો એક ચેલેન્જ થઈ જાય કે કોણ હે ને વધારે પાણીપુરી. હું તો જો કે નહીં જીતું, કિશોરને એટલી પાણીપુરી ભાવે, એ તો વધારે 50-60 જેટલી ખાઈ જાય ને હું તો 20-25 માં ખાઈ શકું. તો ચલો આજે સાંજે પાણીપુરી થઈ જાય. અત્યારે પહેલાં જમવાનું છે મારે થોડું, તો બનાવી નાખું. એકલા તો ઉગલે નહીં, કોણ એવું છે મારા જેવું કે એકલા રસોઈ બનાવીને આવું કે હોય ત્યારે એકલા એમ થાય હું બનાવું. આપણે મસૂર છે એ ચડી ગયા, અહીંયા ભાત છે એ થઈ ગયા. હવે આપણે મસૂરનો છે ને વઘાર કરવાનો છે. તો તેલ મૂકી દીધું ગરમ કરવા, ખાલી આપણે ડુંગળીથી જ વઘાર કરશું. આખા મસૂર અહીંયા આવીને ખાધા, આની પહેલા ક્યારેય મસૂર ખાધા જ નથી. મસૂર હોય એ ખબર નથી. અહીંયા હવે રાશનમાં આવે તો સારા હોય, મજા આવે. તો આપણું બપોરનું ભોજન તૈયાર થઈ ગયું છે. શાક સંભારા છાશ સાથે ખાઈ લઈએ આપણે. ભાત ખાવાના છે અત્યારે. એ મહારાષ્ટ્રીયન જેવી થઈ ગઈ, ભાત ને શાક ને. પાણીપુરી સ્પેશિયલ મસાલો તૈયાર કરી લેશું. એમાં 1 ચમચી જીરું, 2 ચમચી ધાણા અને 2 છે ને એ સૂકા મરચાં. એને ગેસ ઉપર આપણે ગરમ કરી લેશું અને પછી આપણે આને ખાંડી લેશું. પાણીમાં ખાંડી લેશું. તો આપણો સરસ પાણીપુરીનોમાં અંદર નાખવાનો મસાલો તૈયાર થઈ ગયો, ધાણા જીરા મરચાંનો. હાલો હવે આપણે અહીંયા આપણો ફુદીનો છે એ કટ કરી લીધો. અહીંયા ધાણા ભાજી લઈ લીધી, ફુદીનાથી 2 ગણી છે એ ધાણા ભાજી લીધી. મરચું અને લસણ. આદું અવેલેબલ નથી એટલે આદું નહીં નાખીએ. એટલી વસ્તુને આપણે ખાંડણીમાં નાખીને ખાંડી લઈએ. આપણે મિક્સરમાં નથી નાખવાનું, આપણે ખાંડણીમાં ધીમે ધીમે દસ્તેથી ખાંડી લેવાનું. ફુદીનો, મરચાં, લસણ. હવે એને ખાંડીને એકદમ ઝીણું કચુંબર કરી લઈશું. આપણી ફુદીનાની ને લસણની ને પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. હું લેવા તમે જામફળ કયો હતી? જામફળ તો નથી લાવ્યા. જામફળના ઢેગલા પડ્યા. શું છે? ચોકલેટ. ઓ આજ કી બાજુ દીધી ઉઈ ગયો? ઓ આ પંખા બીમાર પડી ગયો. એને માઠું લાગી ગયું. એ કે કિશોર વયા ગયા સેલિંગમાં થી મારે નથી બોલવું હવે. ઉષા શાકભાજી છે, એ ફ્રૂટ છે. એ ન્યા રાખ્યા. હવે રસોડામાં તડકો આવે ને એટલે કઈ ખતમ નથી કર્યું. એમને એમ હે. હે તમને કહું, આ પંખો રડે જો. કિશોર સબ પંખાને મનાવે છે. માની ગયો જો, આવી ગયા ને માની ગયો. મેં હું બનાવ્યું હે જમવા?
પેલા તે લીંબુ પાણી બનાવે મારું માથું એનું થઈ ગયું ફૂલ. સેચ્યું એ હા ખબર વગરનું ખાઈ લીધું કેટલું ખાવ ખબર નથી. હવાય રે બાપા હવાય થી વાંધો આવ્યો. એ ભગવાન હાલો પાણીપુરી બના એસિડિટી ને ગાયબ કરી જો ઈનો બનાવવો જો એટલે ઈનો હું માથું સડ્યું એસિડિટી નહીં કિશોરને ગેસ થઈ ગયો. ગેસ જ નથી થયો. તો માથું છે હા તો ઉલટી થાય તો સારું થઈ જાય. ઉલટી થઈ ગઈ 4-5 વાર. હવે થાય સારું જ છે થોડુંક દુખે જરાક જેટલું. તો હવે રોગી રોગી ઈનો ની મહેનત કરાવો. બનાવ નાખ ને બાવા જેવો થઈ ગયો. તઈ હું આવીને ડાયરેક્ટ પાણીપુરી ખાવા બેસી ગયા. એ બનાવી કિશોર અહીંથી બનાવી કઈ રીતના બનાવી? પાટલામાં ગોયણું મૂકીને વીણેથી વણી અને પછી તેલમાં તળી. કેવી રીતે એવી જ રીતે બનાવવાનું હોય ને. તો એ ચાલુ કરી દેવી તો આ બંધ કરી દો. હે ભૂખ લાગી બાપા. એવું હું તો જે પાણીપુરી ચેલેન્જનું કહેતી તો હું તો કોઈ દી ના જીતું. જીતું તમારે પાસે ના જીતો ને સારો હે ઈનો પીવાની મજા આવે. તો ફાઇનલી આપણે પાણીપુરીની વિધિ ચાલુ કરી દઈએ. આ આપણે જે પાણી છે એ બનાવ્યું હતું પેસ્ટ બનાવી હતી એનું પાણી બનાવવાનું છે ફાઇનલી. તો આ પેસ્ટ નાખી દઈએ. આ છે આંગળી ને ગોળવાળું પાણી એને નાખી દઈએ. ઠંડુ પાણી ખાવું ને આ છે મસાલો આપણો બનાવ્યો હતો એ નાખી દઈએ 1.5 ચમચી. અને એ તારી ટેકનિક હારી લે. ટેકનિક ઉસાની બધી સારી જ છે. કઈ ટેકનિક ખરાબ છે? મહેંદી કરી હું મહેંદી કઈ દેખાય એટલે ફૂલ કલર આવ્યો જો કેટલો લવ કરો એમ. ઓહો ઓછો આવ્યો એમ કે બહુ નથી કરતા શૈલીમાં છે. કેવું પાણી ખાવું છે કિશોર? ગમે એવું હાલશે બનાવી દે બસ તું જલ્દી ફટાફટ. એવું જો બુંદી આમાં પડે ને એટલી જ બનાવી. બુંદી ને ગુંદી કે આ ગુંદી લ્યો ને એનો લુક છે ને મસ્ત આવે ને એટલે સ્પેશિયલી ગુંદી બનાવી. પાણીપુરીનો લુક બુંદી નાખીને પછી ગુંદી નાખીને પછી સારો આવે. થોડીક નાખી દઈ ડુંગળી. ડુંગળી હાલે ડુંગળીમાં હું નાખું જેથી એનો મતલબ મસ્ત ક્રન્ચી ટેસ્ટ આવે ને મજા આવે. તો આપણું ટેસ્ટ ક્રન્ચી હોય. ડુંગળીનો આમ વચ્ચે કડક કડક થાય ને એટલે તો બની ગયું ને આપણું પાણીપુરીનું પાણી. કેટલું મસ્ત. આ પાણીપુરીની તૈયારી તંદી થયા થાય કિશોર. આજ ફાઇનલી બનશે. એક દી પૂરી બનાવીને રાખી હતી કાલ વાઈટ ડ્યુટી હતી આજ હવે બને છે. સવારના ચણા પલાળ્યા પામલીનું પાણી પલાળ્યું. હાલો આપણે બટેટામાં મિક્સ કરી દઈએ આપણા ચણા. આપણી ડુંગળી આમાં જ મિક્સ કરી દો ફટાફટ ભરીને ખાવાની. ધાણા ભાજી જે આપણે મસાલો બનાવ્યો ને એ આપણે આમાંય નાખીએ. સ્વાદ પ્રમાણે મીઠું, ધાણા જીરું, લીંબુનો રસ, 2 ચમચી આપણે આપણું નાખશું આ પાણી. કેટલું કિશોર? 2 ચમચી થી શું થાય? તો ટેસ્ટ આવે ખટ મીઠો. અને નાખશું આ આપણી ક્રન્ચી પૂરી ભૂકો કરી. હજી 2-3 નાખ દે. તો
તો પાણીપુરી વેચવાળી એના જેવી થઈ ગઈ. એક બનાવી આ પાણીપુરી વેચવાવાળાની નહીં ખાધી એવી છે. તો મિત્રો આજે પાણીપુરી ચેલેન્જ થઈ બધા બહુ ચેલેન્જ કરતા હોય છે ને અલગ અલગ આ ચેલેન્જ ને ઓલા ચેલેન્જ આજે અમે પહેલી વખત છે ને ચેલેન્જનો વિડીયો બનાવ્યો છે પાણીપુરી બનાવીને તો આ બે ડીશ છે ને પાણીપુરીને તૈયાર કરીને રાખી દીધી અને પાણી છે ને અહીંયા એક જ ડબલામાં પૂરું કરીને અહીંયા ભરી નાખી દીધું. અને અમારે આજે ચેલેન્જમાં એવું છે કિશોર 500 રૂપિયા મૂકશે અને 500 રૂપિયા હું મૂકીશ. ઈ લાવ્યા છે ચોકલેટ મારવા માટે. એટલે બે મારા જ છે. હા અમે મમ્મી અને પપ્પાએ કીધા ઈ જો. એવું હા તો ચોકલેટ લાવ્યા ને તો જે જીતશે ને ઈ 1000 રૂપિયા અને ચોકલેટ હા તેમ કીધું 1000 કરી દો પછી તો લઈ લે. તો હાલો આપણે છે ને સૌથી પહેલા છે ને આ ડીશ છે કોણ ફૂટાડી જાય જોઈએ. તો ચાલુ કરીએ અહીં રાખી. તો 1 2 3 સ્ટાર્ટ. ડીશ પહેલા આપણી કરવાની છે. કોણ સૌથી પહેલા આટલો શું જીતી જાય બસ. ને ઈ મજા ના કોમ્પિટિશન હોય છે. કોમ્પિટિશન તો કિશોર જીતી ગયા. હાલો હવે આપણે નહીં ભાગ હારી ગયા. હાલો અમારે જવું છે હાલવા હવે પાણીપુરી પચાવવા. અમે હાલી અને આવી ગયા. થોડુંક જ હાલવા ગયા હતા, કિશોર થાકી ગયા એટલે. તો મિત્રો તમને પાણીપુરી કેવી લાગી? મિત્રો ની કિશોર તમને પાણીપુરી કેવી લાગી?
મજા આવી ગઈ નહીં? પાણી એકદમ જોરદાર બન્યું હતું. 3 દિવસની મહેનત છે એ આખરે રંગ લાવી આજે. પાણી પડી જાય પાણીપુરી.